મિત્રો, આજે હું તમને પાચન તંત્રને મજબૂત કરવા માટે 10 ખૂબ જ મહત્વની ટિપ્સ આપીશ. મિત્રો, જ્યારે આપણું પાચન તંત્ર વ્યવસ્થિત રીતે કાર્ય ન કરતું હોય તો અમુક કોમન તકલીફો જેમ કે પેટ ફૂલાવવું, કબજિયાત અને પેટમાં એસિડિટી જેવી ઘણી બધી તકલીફો ઉત્પન્ન થઈ જતી હોય છે. અને જ્યારે પણ આપણને આવી વસ્તુ થઈ જતી હોય ત્યારે હંમેશા આપણે ડાયઝિંગ પીવાનું શરૂ કરી દઈએ છીએ. અને ઘણા માણસો તો હિંગ અને તેવી વસ્તુઓ ખાવાનું શરૂ કરી દેતા હોય છે. શું આ બધી વસ્તુ તમારા પેટને ઠીક કરવા માટે ખરેખર ઉપયોગી છે? તો ટૂંકમાં જવાબ છે ના. જો તમે ક્યારેય આવી રીતની તકલીફનો સામનો કર્યો હોય તો તમને ખબર હશે, આવી કોમન દવાઓ લેવાથી અમુક સમય માટે તો તમને રાહત મળી જાય છે, પરંતુ તેના પછી આ બધી તકલીફ તમને વધુ થતી જોવા મળતી હોય છે. તો આજની જે 10 ટિપ્સ છે તે ફક્ત તમારા પાચન તંત્રને મજબૂત જ નહીં બનાવે, પરંતુ તમારા શરીરની તાકાત અને તમારા સ્વાસ્થ્યને સુધારવાનું કાર્ય પણ કરશે. કારણ કે જો તમારું પેટ ઠીક તો બધી જ વસ્તુ ઠીક. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ ટિપ્સ છે ફાઇબરનું સેવન વધુ કરવું. ફાઇબર તમારા પાચન તંત્ર માટે એક સુપર હીરોની જેમ કાર્ય કરે છે. ફાઇબર 2 રીતનું હોય છે, એક દ્રાવ્ય ફાઇબર અને બીજું અદ્રાવ્ય ફાઇબર. દ્રાવ્ય ફાઇબર પાણીમાં ઓગળી જાય છે, જેનાથી તમારું મળ નરમ બને છે અને સરળતાથી પેટમાંથી નીકળી જાય છે. અને અદ્રાવ્ય ફાઇબર પાણીમાં ઓગળતું નથી. આ તમારા પાચન તંત્રના રસ્તા એટલે કે આંતરડાને અને પેટને ખોદીને સાફ કરે છે, ત્યાંથી ગંદકી હટાવવાનું કાર્ય કરે છે અને તમારા આંતરડાને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં, ફાઇબર આપણા આંતરડાના સારા બેક્ટેરિયાના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે. એટલે જ્યારે પણ તમે ફાઇબરવાળો ખોરાક લ્યો છો તો તેનાથી તમારું પાચન તંત્ર મજબૂત બને છે અને સાથે જ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વધુ ફાઇબરવાળા ખોરાકમાં બધા જ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે અને સાથે આખા અનાજ અને બધી પ્રકારની દાળો. તો આ બધા જ ફાઇબરવાળા ખોરાકને તમારા રોજિંદા ખોરાકમાં સામેલ કરવા તમારા પાચન તંત્રના સ્વાસ્થ્યને સુધારવા માટેનું સૌથી પ્રથમ કદમ છે અને જે ખરેખર તમારે કરવું જ જોઈએ. બીજી મહત્વની ટીપ જે ખૂબ જ મહત્વની છે, જે છે ચિગમ ચાવવી. તમને ઘણા બધાને અજીબ લાગશે કે આ ચિગમ ચાવવી આપણા પાચન તંત્રને કઈ રીતે ઉપયોગી થાય. તો મિત્રો, એવા લોકો જે લોકોના છાતીના ભાગમાં બળતરા, પેટમાં બળતરા અને જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તેવા લોકોને ચિગમ ચાવવાથી ઘણો ફાયદો મળી શકે છે. હવે વાત કરીએ કઈ રીતે આ ફાયદો મળે છે. મિત્રો, જ્યારે તમે ચિગમ ચાવો છો ત્યારે તમારું મોઢું વધુ સલાઈવા એટલે કે વધુ લાળને બનાવે છે અને આ લાળ એસિડને શાંત કરે છે. એટલે જ્યારે આ લાળ તમારા પેટની અંદર જાય છે તો ત્યાં રહેલા એસિડને બેલેન્સ કરવામાં આ તમારી મદદ કરે છે અને ખોરાકની નળીઓને પણ એસિડના કારણે થતી તકલીફથી બચાવવાનું કાર્ય કરે છે. અને તેના પરિણામે તમારા પેટ અને છાતીની બળતરાથી તમને તરત જ રાહત મળે છે અને એસિડિટી ઓછી થાય છે. જ્યારે પણ તમને વધુ ખોરાક પછી એસિડિટી અથવા તો છાતીમાં બળવાની તકલીફ થતી હોય તો એક નાનો પીસ શુગર ફ્રી ચિગમનો તમે ટ્રાય કરી લ્યો, જેનાથી મને વિશ્વાસ છે તમને ઘણો ફાયદો મળશે. ત્રીજી મહત્વની ટીપ છે ઓછો ખોરાક ખાવાનો. એટલે કે ઓછો ખાવાનો અર્થ એવો નથી કે તમારે સાવ ભૂખ્યું રહેવાનું છે. હા, સાવ ભૂખ્યું રહેવું પણ તમારા પાચન તંત્રના સ્વાસ્થ્ય માટે ખરાબ વસ્તુ છે. એટલે આપણે નથી ભૂખ્યું રહેવાનું કે નથી વધુ ખોરાક ખાવાનો. આપણે વચલો રસ્તો અપનાવવાનો છે. એકદમ પેટ ભરીને પણ નથી ખાવાનું અને બિલકુલ ખાલી પેટ પણ નથી રહેવાનું. આ ટીપ ખાસ કરીને એવા લોકો માટે વધુ અસરકારક છે કે જે લોકોને અપચો અને ઉબકા આવવાની તકલીફ રહેતી હોય. જ્યારે તમે ફૂલ પેટ ભરીને ખોરાક નથી ખાતા ત્યારે તમારું પાચન તંત્ર વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે છે, જેના કારણે તમારો ખોરાક સરળતાથી પાચન થાય છે અને તમને ઉબકા અને અપચા જેવો અનુભવ નથી થતો. આના માટે એક સામાન્ય નિયમ છે જે તમારે હંમેશા યાદ રાખવાનો છે. તમારે હંમેશા તમારા પેટનો ત્રીજો ભાગ તમારો ખોરાક શાક, રોટલી, દાળ ભાત માટે રાખવાનો છે અને ત્રીજો ભાગ તમારે લિક્વિડ માટે રાખવાનો છે અને બાકી રહેલો ત્રીજો ભાગ
તમારે હવા અને ગેસ માટે રાખવાનો છે, અને જેના પરિણામે તમને કોઈ પણ રીતની પાચનની સમસ્યા નહીં ઉત્પન્ન થાય અને તમારો ખોરાક હંમેશા શ્રેષ્ઠ રીતે પાચન થશે. મોડર્ન વિજ્ઞાનમાં એવું કહેવામાં આવે છે, તમારે દિવસ દરમિયાન 1 થી 2 કલાકના અંતરે થોડો ખોરાક ખાતો રહેવો જોઈએ, જેના પરિણામે તમારા પાચનમાં સુધારો થાય છે. પરંતુ મારી દ્રષ્ટિએ આવું કરવું આપણા પાચન તંત્ર માટે ઠીક નથી. આવું કરવાથી આપણા પાચન તંત્ર ઉપર મને લાગે છે વધુ લોડ પડતો હોય અને આપણા પાચન તંત્રને આરામ કરવાનો મોકો જ નથી મળતો, અને આપણું પાચન તંત્ર પોતાની રીતે જ પોતાને રિપેર પણ નથી કરી શકતું અને અંદરથી પૂરું ચોખ્ખું પણ નથી કરી શકતું. મારી દ્રષ્ટિએ દિવસમાં તમારે 3 જ વાર ખોરાક લેવો જોઈએ અને જેટલી ભૂખ લાગી હોય તેનાથી થોડોક ઓછો ખોરાક લેવો જોઈએ. અને તમારો જે દિવસનો છેલ્લો ખોરાક છે તે સૂર્ય અસ્ત થાય તેની પહેલાં લઈ લેવો જોઈએ. અને આવું કરવાથી તમે હંમેશા ફિટ અને હેલ્ધી રહેશો અને પાચન તંત્રને લગતી કોઈ પણ તકલીફ તમને નહીં થાય. ટીપ નંબર 4 છે હાઇડ્રેશન, એટલે કે પાણી પીવાની આદત. પાણી આપણા આખા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું હોય છે, અને ખાસ કરીને જ્યારે વાત આવે છે પાચન તંત્રના સ્વાસ્થ્યની, ત્યારે પાણીનું કાર્ય તેનાથી પણ વધુ મહત્વનું થઈ જાય છે. મિત્રો, ખોરાકને પાચન કરવા માટે અને તેમાં રહેલા દ્રાવ્ય ફાઇબરને ઓગાળવા માટે પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જે લોકો હંમેશા પાણી ઓછું પીવે છે તે લોકોને હંમેશા કબજિયાત અને એસિડિટીની તકલીફ થઈ જતી હોય છે, અને તેવા લોકોનું પેટ પણ સરખી રીતે ચોખ્ખું નથી થતું હોતું. દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવું એક ખૂબ જ સારી આદત છે, જે આદતને તમારે જરૂર અપનાવવી જોઈએ. આવું કરવાથી તમારું પાચન તંત્ર વ્યવસ્થિત રીતે કાર્ય કરતું રહેશે, અને જે વસ્તુ તમારા માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ હા, એક વસ્તુનું ધ્યાન રાખજો, ખોરાક ખાધાને તરત જ પછી તમારે પાણી નથી પીવાનું, કારણ કે ખોરાક ખાવાને ઓછામાં ઓછી અડધી કલાક પછી તમારે પાણી પીવાનું છે. ખોરાક ખાવાને તરત જ પછી પાણી પીવાથી તમારી જઠરાગ્નિ નબળી પડી જાય છે, અને જેના કારણે તમારો ખોરાક વ્યવસ્થિત રીતે પાચન થઈ શકતો નથી અને પાચન તંત્રને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. શારીરિક એક્ટિવિટી પણ તમારા પાચન તંત્રને સુધારવા માટે ખૂબ જ જરૂરી છે. રેગ્યુલર કસરત કરવાથી તમારા આંતરડાની અંદરના કાર્યને સુધારે છે, એટલે કે તમારું પાચન તંત્ર તમારા ખોરાકને વધુ અસરકારક રીતે પ્રોસેસ કરી શકે છે, અને આ સમયસર પાચન પણ થાય છે. સમયસર શરીરમાંથી આ વસ્તુ બહાર પણ નીકળી જાય છે. જ્યારે તમે એક્ટિવ રહો છો ત્યારે તમારું શરીર ગેસને સારું પ્રોસેસ કરે છે અને કબજિયાત જેવી કોમન તકલીફથી તમને આરામ અપાવે છે. દરરોજ ઓછામાં ઓછું અડધી કલાકથી 1 કલાક સુધી હળવી કસરત કરવી, પછી ભલે ચાલવું, યોગા કરવા કે સાયકલ ચલાવવી, તમારા પેટની માંસપેશીઓને મજબૂત કરે છે, જે તમારા પાચન તંત્રને સારી રીતે કાર્ય કરવામાં અને શરીરમાંથી ગેસ બહાર કાઢવામાં ખૂબ જ મદદગાર હોય છે. ખાસ કરીને ખોરાક ખાધા પછી હળવું ચાલવું ખૂબ જ સારી આદત છે, જેનાથી આફરો, ગેસ અને અપચાની સમસ્યામાં તમને ઘણી રાહત મળે છે અને તમારો વજન પણ નહીં વધે. મિત્રો, જેવી રીતે કસરત તમારા પાચન તંત્રને મજબૂત કરે છે, તેવી જ રીતે અમુક ખાસ પ્રકારના ખોરાક પણ છે જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને બૂસ્ટ કરી શકે છે, તમારા પાચનને સુધારી શકે છે, જેને કહેવાય છે પ્રોબાયોટિક્સ. અને આ પ્રોબાયોટિક્સ જીવતા બેક્ટેરિયા અને ઈસ્ટ હોય છે, જે આપણા આંતરડાની અંદર કુદરતી રીતે જ હાજર હોય છે. આ આપણા શરીરને બિલકુલ પણ નુકસાનકારક નથી હોતા, પરંતુ શરીરને ઉપયોગી હોય છે, અને આ આપણા પેટની અંદર ચોટેલા રહેતા હોય છે અને આપણા શરીરને ઘણા ફાયદા આપતા હોય છે. ખોરાકને પાચન કરવામાં પણ આપણી ઘણી મદદ કરતા હોય છે. આના પરિણામે આપણા પાચન તંત્રની પ્રોસેસ તો સુધરે જ છે, અને સાથે જ આપણી રોગ પ્રતિકારક શક્તિને મેન્ટેન કરવામાં પણ આ ઘણા ઉપયોગી હોય છે. આ પ્રોબાયોટિક્સ દહીંમાં, છાશમાં, પનીરમાં અને એપલ સાઇડર વિનેગરની અંદર જોવા મળે છે. તો દરરોજ તમારી પસંદના હિસાબે તમે આ બધી વસ્તુને તમારા ખોરાકમાં જરૂર સામેલ કરો અને જુઓ જે પાચન તંત્ર છે તે કેટલો ફાયદો આપે છે.
અને પાચન તંત્ર કેટલું મજબૂત થાય છે. તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સીધું જ તમારા પાચન તંત્રના સ્વાસ્થ્ય ઉપર અસર દેખાડે છે. જ્યારે લાંબા સમય સુધી કોઈ માણસને ટેન્શન કે તણાવ રહેતું હોય તો આ તેના પાચન તંત્રને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે, જેના કારણે પેટમાં અલ્સર એટલે કે ચાંદા પડવા અને IBS જેવી તકલીફ ઉત્પન્ન થઈ શકે છે. એટલું જ નહીં, તણાવના કારણે તમારા આંતરડાને ઉપયોગી બેક્ટેરિયા તે પણ ઘટવા લાગે છે અને તેના પરિણામે સીધું જ તમારું પાચન તંત્ર નબળું પડવા લાગે છે. એટલા માટે તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે તણાવ એટલે કે ટેન્શનને મેનેજ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ ટેન્શનને મેનેજ કરવા માટે તમે યોગા, મેડિટેશન અથવા તો રેગ્યુલર કસરત કરો. આ બધી જ વસ્તુ ટેન્શનને દૂર કરવા માટે ઘણી અસરકારક છે અને તમને ઘણી મદદ પણ આપશે. તણાવની સાથે એક બીજી પણ મહત્વની વસ્તુ જે તમારા પાચન તંત્રને એકંદરે સુધારે છે અને તે વસ્તુ છે તમારો ખોરાક એટલે કે ડાયટ. મિત્રો, બધા જ વ્યક્તિઓ અલગ અલગ હોય છે અને અમુક ખોરાક જે એક વ્યક્તિ માટે ઠીક છે તે જ ખોરાક બીજી વ્યક્તિ માટે પાચન તંત્રને સંબંધિત તકલીફ ઉત્પન્ન કરી શકતું હોય છે. ઘણા લોકોને ડેરી પ્રોડક્ટથી તકલીફ થતી હોય છે અને ઘણા લોકો જો તીખો ખોરાક ખાઈ લે ત્યારે અમુક લોકોને છાતીમાં બળતરા અને એસિડિટીની તકલીફ થતી હોય છે. ઘણા લોકો તેનાથી પણ વધુ તીખું ખાતા હોય તો તે લોકોને કોઈ જાતની તકલીફ નથી થતી. એટલે ખાસ કરીને તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા શરીરને કયા ખોરાકથી તકલીફ પડે છે અને કયા ખોરાક ખાવાથી તમારા શરીરને ફાયદો થાય છે. તેના માટે તમે ખોરાકની એક ડાયરી મેન્ટેન કરી શકો છો, જેમાં તમે લખો તમે કઈ વસ્તુ ખાધી અને તેનાથી કઈ વસ્તુનો તમને અનુભવ થયો. આ એક સાવ સરળ વસ્તુ હતી જેનાથી તમને ખબર પડી જશે કે કયો ખોરાક તમારે ખાવાનો છે અને કયો ખોરાક તમારા શરીરને નડતરરૂપ છે. સ્મોકિંગ કરવું અને આલ્કોહોલ આ બંને વસ્તુ તમારા પાચન તંત્રની સિસ્ટમને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. સ્મોકિંગ કરવાથી એસિડ રિફ્લક્સ થવું અને પેટમાં અલ્સર એટલે કે ચાંદા પડવાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. અને આલ્કોહોલનું વધુ સેવન કરવાથી આ તમારા પેટના અંદરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ચાંદા ઉત્પન્ન કરી શકે છે અને તમારા લીવરને પણ ખરાબ કરી શકે છે. એટલે જો તમે તમારા પાચન તંત્રને સ્વસ્થ અને યોગ્ય કાર્ય કરી શકે તેમ રાખવા માંગતા હોય, મજબૂત બનાવવા માંગતા હોય તો સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન કરવું આજથી જ બંધ કરી દેવું જોઈએ. છેલ્લી અને ખૂબ જ મહત્વની એક ટીપ છે, ખોરાકને તમે ધીમે ધીમે અને સરખી રીતે ચાવીને ખાઓ. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અત્યારે દર 2 વ્યક્તિમાંથી એક વ્યક્તિનું પાચન તંત્ર કેમ નબળું હોય છે? કબજિયાતને એવી સમસ્યા સાવ સામાન્ય જોવા મળે છે. આનો એક સૌથી સરળ અને સામાન્ય જવાબ છે આપણું રોજિંદુ જીવન ધોરણ, જ્યાં આપણી પાસે સરખી રીતે આપણું ભોજન કરવાનો સમય જ નથી, અથવા તો ખોરાક ખાતા સમયે આપણું ધ્યાન ટીવી અને મોબાઈલ જેવી બીજી વસ્તુમાં રહે છે. જ્યારે તમે ઉતાવળમાં તમારો ખોરાક ખાઓ છો ત્યારે તમે સરખી રીતે તે ખોરાકને ચાવતા પણ નથી અને એમને એમ ગળી જાઓ છો, જેનાથી આપણા પેટમાં રહેલા એસિડને આ ખોરાકને પાચન કરવામાં વધુ સમય લાગે છે અને તેના પરિણામે આપણું પેટ વધુ એસિડ બનાવવા લાગે છે, જેના પરિણામે આપણો ખોરાક ફટાફટથી પાચન થઈ જાય અને આપણા શરીરને તકલીફ ના થાય. અને તેનું મોટું એક સાઈડ ઇફેક્ટ પણ જોવા મળે છે. પેટમાં એસિડિટી વધી જાય છે અને પેટમાં અને છાતીના ભાગમાં બળતરા જેવું જોવા મળે છે. એટલે તમારા દરેક ખોરાકને તમારે ચાવીને નિરાતે ખાવો જોઈએ, જેના પરિણામે આ તમારા સલાઈવા એટલે કે લાળ સાથે સરખી રીતે મિક્સ થઈ જાય અને પેટમાં જઈને સરળતાથી પાચન થઈ શકે. ઘણા બધા હકીમ અને વૈદ્યનું કહેવું એવું છે, જો તમારા દાંતનું કામ તમારા આંતરડાને કરવું પડે તો પાચન તંત્રને લગતી સમસ્યા તો થવાની જ છે. એટલે દાંતનું કામ હંમેશા દાંત પાસેથી જ લ્યો, આંતરડા પાસેથી નહીં. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો
હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.